ચલો આજે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરીએ વિટામિન B12 આપણે સાંભળીએ છીએ કે તે જરૂરી છે પણ શરીરમાં એનું કામ શું છે ખરેખર હા જુઓ વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ મહત્વનું છે મુખ્યત્વે તો એ લોહીના લાલ કણો બનાવવામાં મદદ કરે છે અચ્છા અને આપણી જે નર્વસ સિસ્ટમ છે એટલે કે જ્ઞાનતંતુઓ એને સ્વસ્થ રાખવા માટે અને મગજ બરાબર કામ કરે એના માટે પણ B12 બહુ જ જરૂરી છે ઓકે એટલે આ જો ઓછું હોય તો તકલીફ થઈ શકે બરાબર બિલકુલ અને એટલે જ એની ઉણપ મતલબ કે શરીરમાં એનું ઓછું હોવું એ નાની સૂની વાત નથી એનાથી થાક બહુ લાગે નબળાઈ આવે એનિમિયા થઈ શકે અને જો લાંબો સમય ધ્યાન ન આપીએ ને તો જ્ઞાનતંતુઓને નુકસાન પણ થઈ શકે છે ખાસ કરીને જે લોકો શાકાહારી ભોજન લે છે એમનામાં આ ઉણપ વધુ જોવા મળે છે હા એ મેં સાંભળ્યું છે કારણ કે B12 મોટાભાગે પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓમાં હોય છે ખરું ને બરાબર મુખ્ય સ્ત્રોત એ જ છે તો માની લો કે કોઈના શરીરમાં B12 ઓછું થવા માંડ્યું છે તો એને કેવું લાગશે શરૂઆતના લક્ષણો કેવા હોય ઘણીવાર લોકો એના પર ધ્યાન નથી આપતા જેમ કે કારણ વગર થાક લાગ્યા કરે શરીરમાં નબળાઈ જેવું લાગે હા એમ જ લાગે કે કદાચ ઊંઘ પૂરી નથી થઈ કે કામ વધુ કર્યું છે હા બરાબર પછી થોડું ચાલો કે કામ કરો તો શ્વાસ ચડી જાય ક્યારેક ચક્કર આવે માથું દુખે સ્કિન પણ થોડી ફીકી નિસ્તેજ લાગે ભૂખ ઓછી થઈ જાય ઓહ વજન ઘટવા માંડે કબજિયાત રહે આ બધું ધીમે ધીમે શરૂ થાય એટલે ખ્યાલ ના આવે જલ્દી અને જો આ શરૂઆતના લક્ષણો પર ધ્યાન ન અપાયું અને ઉણપ વધી ગઈ મતલબ ગંભીર થઈ ગઈ તો પછી હા ત્યારે પરિસ્થિતિ વધુ ચિંતાજનક બને છે કારણ કે ગંભીર ઉણપ સીધી અસર કરે છે જ્ઞાનતંતુઓ પર એટલે કે નર્વસ સિસ્ટમ પર હા તમે સાંભળ્યું હશે ઘણા લોકો કે હાથ પગમાં ઝણઝણાટી થાય છે કે ખાલી ચડી જાય છે હા હા આ B12ની ઉણપનું એક મુખ્ય લક્ષણ હોઈ શકે છે પછી ચાલવામાં બેલેન્સ ના રહે સંતુલન ગુમાવી દેવાય યાદશક્તિ ઓછી થવા માંડે અરે બાપ રે કારણ વગર ચીડિયાપણું વધી જાય ઉદાસી લાગે ડિપ્રેશન જેવું ફીલ થાય વારંવાર મોડામાં ચાંદા પડે કે જીભ પર સોજો આવે આ બધું ગંભીર ઉણપ બતાવે છે બાળકોમાં પણ અસર થતી હશે ને હા બાળકોમાં તો એમના વિકાસ પર અસર પડે છે વિકાસ ધીમો થઈ જાય એમની હલનચલનમાં તકલીફ પડે એટલે બહુ ધ્યાન રાખવું જરૂરી છે આ બધું સાંભળીને તો એમ થાય કે શાકાહારીઓએ ખાસ ધ્યાન રાખવું પડે તો એમના માટે B12 ક્યાંથી મળે શું દૂધ દહીં જેવી વસ્તુઓ પૂરતી છે સારો સવાલ છે જુઓ ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દહીં અને પનીર એમાં B12 હોય છે એક કપ દહીંમાંથી થોડું B12 મળે હા ઘણા ઘરોમાં દહીંમાં ડ્રાયફ્રૂટ્સ કે અળસી કોળાના બીજ નાખીને ખાય છે એ પણ સારું છે પનીરમાં પણ હોય છે પણ શું એ પૂરતું છે રોજેરોજની જરૂરિયાત માટે એ જ વાત છે ફક્ત ડેરી ઉત્પાદનો પર આધાર રાખીને રોજની પૂરી જરૂરિયાત મેળવવી કદાચ થોડી મુશ્કેલ બને ખાસ કરીને જો તમે બહુ વધારે દહીં પનીર ના ખાતા હોવ તો પછી બીજો કોઈ ભરોસાપાત્ર વિકલ્પ છે શાકાહારીઓ માટે ચોક્કસ છે અને એ છે ફોર્ટિફાઈડ ફૂડ્સ એટલે ફોર્ટિફાઈડ એટલે એવા ખોરાક જેમાં બનાવતી વખતે જ વિટામિન B12 ખાસ ઉમેરવામાં આવ્યું હોય આ શાકાહારીઓ માટે B12 મેળવવાનો સૌથી એમ કે ભરોસાપાત્ર રસ્તો છે અચ્છા જેમ કે શું મળે એવું બજારમાં ઘણા મળે છે જેમ કે સવારના નાસ્તા માટેના ઘણા સિરિયલ્સ આવે છે એ ફોર્ટિફાઈડ હોય છે અમુક બ્રાન્ડના સોયા મિલ્ક કે બદામ મિલ્ક ઓટ મિલ્ક જેવા પ્લાન્ટ બેઝડ મિલ્ક પણ ફોર્ટિફાઈડ આવે છે ઓકે અને એક ખાસ વસ્તુ છે ન્યુટ્રિશનલ યીસ્ટ એ નિષ્ક્રિય યીસ્ટ છે પાવડર કે ફ્લેક્સ જેવું મળે એનો સ્વાદ થોડો ચીઝ જેવો હોય ઘણા લોકો સૂપ કે સલાડમાં નાખે છે એ પણ B12 થી ફોર્ટિફાઈડ હોય છે ઓહ આ નવું જાણવા મળ્યું ન્યુટ્રિશનલ યીસ્ટ હા પણ કોઈ પણ વસ્તુ લો એનું પેકેટ પર લેબલ વાંચવું બહુ જરૂરી છે એમાં લખ્યું જ હોય છે કે વિટામિન B12 ઉમેરેલું છે કે નહીં અને કેટલું છે બરાબર અને આ ફોર્ટિફાઈડ ફૂડ્સ ક્યારે લેવા એમ જોવા મળ્યું છે કે દિવસમાં 2 વાર જેમ કે સવારે અને સાંજે થોડા કલાકના અંતરે ફોર્ટિફાઈડ ખોરાક લેવાથી શરીરમાં એનું શોષણ વધુ સારી રીતે થાય છે એક સાથે બધું લેવા કરતા સમજાયું પણ પેલી વાતો ચાલે છે કે અમુક શાકભાજી ફળો કે મશરૂમમાંથી પણ B12 મળે છે એ સાચું જુઓ અમુક અભ્યાસ થયા છે એમાં જણાયું છે કે શિટેક જેવા અમુક ખાસ પ્રકારના મશરૂમમાં બહુ જ ઓછી માત્રામાં B12 હોઈ શકે બહુ ઓછી હા બહુ જ ઓછી એવી જ રીતે પાલક બીટ બટાટા કેળા બ્લૂબેરી એ બધામાં પણ કદાચ નહિવત માત્રા હોય પણ એને મુખ્ય સ્ત્રોત તો ના જ ગણી શકાય એના પર બિલકુલ નિર્ભર ના રહી શકાય અચ્છા અને પેલી દરિયાઈ શેવાળ સ્પિરુલિના અને નોરી એને તો ઘણા સુપરફૂડ ગણે છે હા પણ અહીં સાવચેત રહેવું જરૂરી છે
સ્પિરુલિના, નોરી કે પછી ટેમ્પે, એક પ્રકારનું ફર્મેન્ટેડ સોયાબીન ઉત્પાદન, આ બધામાં જે B12 જેવો પદાર્થ મળે છે ને, હા એ મોટા ભાગે એવો હોય છે જે આપણું શરીર વાપરી નથી શકતું. એને ઇનએક્ટિવ ફોર્મ કહેવાય. એટલે દેખાવમાં B12 જેવું લાગે પણ શરીરમાં કામ ના આવે. એટલે એ ખાવાથી B12ની ઉણપ પૂરી ના થાય. બિલકુલ નહીં. એટલે B12 માટે આવા સ્ત્રોતો પર આધાર રાખવો એ બરાબર નથી. તો આ બધી વાત પરથી એવું લાગે છે કે શાકાહારીઓ માટે, ખાસ કરીને જે લોકો દૂધ દહીં પણ નથી લેતા, એટલે કે વેગન, એમના માટે સપ્લિમેન્ટ્સ એટલે કે પુરવણી લેવી જરૂરી બની જાય છે. હા, ઘણા કિસ્સાઓમાં એ સાચું છે. ખાસ કરીને વેગન લોકો માટે B12 સપ્લિમેન્ટ્સ સૌથી સારો અને ખાતરીપૂર્વકનો ઉપાય છે. એમાં પણ સાયનોકોબાલામીન નામનું જે ફોન છે, સાયનોકોબાલામીન, હા, એ વધુ સ્થિર છે, બધે આસાનીથી મળી રહે છે અને ડોક્ટરો પણ મોટે ભાગે એની જ ભલામણ કરે છે. અને ઉંમર સાથે પણ કંઈ ફેર પડે? ચોક્કસ. જેમ જેમ ઉંમર વધે ને તેમ તેમ શરીરમાં B12 શોષવાની ક્ષમતા પણ ઘટતી જાય છે. એટલે મોટી ઉંમરના શાકાહારી લોકોએ તો ખાસ ધ્યાન આપવું જોઈએ. એટલે નિયમિત ચેકઅપ કરાવવું જરૂરી છે. હા, નિયમિત ડોક્ટરની સલાહ લેવી અને લોહીમાં B12નું લેવલ ચેક કરાવતા રહેવું એ ખૂબ જ મહત્વનું છે, જેથી સમયસર ખબર પડે અને જરૂરી પગલાં લઈ શકાય. તો ટૂંકમાં આજની ચર્ચાનો સાર એ છે કે શાકાહારી મિત્રો, ભલે તમે દહીં પનીર ખાતા હો, પણ B12 માટે માત્ર એના પર કે શાકભાજી ફળો પર આધાર ન રાખશો. ફોર્ટિફાઈડ ખોરાક તમારા ડાયટમાં ઉમેરો અને જરૂર લાગે તો ડોક્ટરની સલાહ લઈને સપ્લિમેન્ટ્સ લેવાનું વિચારો. ખરું ને? એકદમ બરાબર. અને છેલ્લે એક વાત જે બધાએ યાદ રાખવા જેવી છે. વિટામિન B12ની ઉણપ ફક્ત શરીરને થાક નથી આપતી, એ લાંબા ગાળે આપણી માનસિક સ્થિતિ, આપણી યાદશક્તિ, આપણું ધ્યાન, આ બધા પર ગંભીર અસર કરી શકે છે. હા, આ બહુ અગત્યનો મુદ્દો છે. તો આપણે સૌએ વિચારવું જોઈએ કે શું આપણે આપણા B12 લેવલ વિશે પૂરતા જાગૃત છીએ? અને જો કોઈ પણ લક્ષણ જેની આપણે વાત કરી એવું કંઈ જણાય તો ડોક્ટર કે નિષ્ણાતની સલાહ લેવામાં જરાય મોડું ન કરવું જોઈએ. એ આપણા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે.